જેના લોહી લોહીમાં લોક સંસ્કૃતિ અને લોક સંસ્કૃતિ વહ્યા જ કરે, કણે કણમાં વહે છે અને એ એને જીવીએ છે. એવા આજે આપણે યશવંતભાઈ અહીંયા આપણને મોગેરા મહેમાન થયા છે. એ આપણાની સાથે આ લોક સંસ્કૃતિના એક એક વિષય ઉપર એમને એટલું બધું ખેડાણ કર્યું છે લોક સંસ્કૃતિના નામે. વૈશ્વિક સંસ્કૃતિ હોય, ભારતીય સંસ્કૃતિ હોય કે ગુજરાતની લોક સંસ્કૃતિ હોય, એમાં કોઈ પણ વિષય આપીએ તો વિષય ઉપર એટલું જ ઊંડાણથી બોલે અને એટલા જ ઊંડાણથી એના દરેક અંગો લોક વાર્તા હોય કે લગ્ન ગીતો હોય, દુહા છંદ, એ યુરોપના પણ દુહા છંદ બોલે તો આપણને ખ્યાલ આવે કે કોઈ ચારણ ત્યાં પણ એવી સંસ્કૃતિની મસાલ લઈને ઊભો હશે. એવી આપણને યશવંતભાઈ અનુભૂતિ કરાવે. એટલે યશવંતભાઈ દ્વારા આજે આ લગ્ન ગીત વ્યાખ્યાનનું આયોજન થયું છે. આજે આવા વ્યાખ્યાનો ખૂબ ઓછા થાય છે. આજે લોક સંસ્કૃતિના નામે ગલીએ ગલીએ ઠેર ઠેર દુકાનો હોય છે, પણ એમાં એ સૂઝ સમજનો અભાવ, કારણ એ પણ એક મજબૂરી છે લોકોની, કારણ કે આપણે આજે મનોરંજનના જગતમાં આવી ગયા છે. આપણે ફક્ત એના મનોરંજનના સાધન દ્વારા માનવા માંગીએ છીએ, એટલે એની સમજ આપણે કેળવી નથી શકતા. અને સમજ નહીં કેળવવાના કારણે આજની યુવા પેઢી કંઈક સમસંવેદના ઓછી થતી હોય એવી લાગી રહી છે. અને એના ઘણા લાભાલાભ આપણે જોઈ રહ્યા છીએ. અમે તો ખૂબ નાના છીએ એટલે બાબત પર અમે બોલી ના શકીએ, પણ એનો કંઈક સમાધાનકારી માર્ગ નીકળે અને સમાજમાં પણ એ બાબતે કંઈક અવેરનેસ આવે એવા હેતુથી આ વાયસીસીએ પણ જેમ આપણી લોક સંસ્કૃતિ જ્યાં રાજકીય સામાજિક મજબૂરી અનુભવતી હોય તો અમે બી મજબૂરી અનુભવીએ, પણ એવી એક આશા છે કે કંઈક માર્ગ નીકળશે. એટલે આજે આ લગ્ન ગીતો એ વ્યાખ્યાનની શરૂઆત કરીએ દીપ પ્રાગટ્યથી. અને એનું દીપ પ્રાગટ્ય પણ આપણે જેમ લગ્નમાં માણેક સ્તંભ રૂપતા હોય અને એમાં ગીતો ગવાય એવી રીતે કરશું. હું એ દીપ પ્રાગટ્ય માટે આજના અમારા આ એક નાના દીવા અમારું એક આ પ્રયાસ નાનો દીવા જેવો છે, નાનો દીવો પ્રગટાય, પણ એમાં ગુજરાતના તો કહીએ તો કદાચ ઓછું લાગે અમને, કારણ કે ઉંમર તો છે જ, પણ લેખનમાં લોક સંસ્કૃતિનો લેખન દ્વારા આખા ગુજરાત નહીં પણ ગુજરાત દ્વારા રજૂ થતું એ વિશ્વ લેવલે જે સાહિત્ય છે એ સાહિત્યમાં જેને લેખન દ્વારા લોક સંસ્કૃતિનું પૈપાન કરાવ્યું છે એવા દોલતભાઈ ભટ્ટ અહીંયા ઉપસ્થિત છે. અને દોલતભાઈ ભટ્ટ સાથે વિજયદાનભાઈ સિંધાયજ જેઓ નેરોબીથી અહીંયા આવે છે. વાયસીસીએના એક પ્રયાસને ટીવીના માધ્યમ દ્વારા, જીટીપીએલના માધ્યમ દ્વારા જેણે જોયું છે, જીટીપીએલ પણ અમારું આજે એક અભિન્ન અંગ બન્યું છે, એટલે જીટીપીએલનો પણ આભાર માનશું. પણ એ જીટીપીએલના માધ્યમ દ્વારા એક મુકુંદભાઈ જોશી જેઓ મુંબઈથી આ વ્યાખ્યાન સાંભળવા આવે છે, એમને પણ હું સ્ટેજ પર આવવા વિનંતી કરું. મુકુંદભાઈ સ્ટેજ પર આવે. અને કિરીટભાઈ ગોહિલ આપ પણ સ્ટેજ પર પધારશો અને આજનું આ દીપ પ્રાગટ્ય આપણે કરશું. અને રાજેન્દ્રભાઈ જાની સર્વને અંજલિ લઈને આવશે. અંજલિ જાની સાહેબ. ગણેશ દુદાળાને ફાંદે ફૂંદાડા, ગણેશ દુદાળાને ફાંદે ફૂંદાડા, પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુદાળા, પ્રથમ ગણેશ બેસાડો રે તેત્રીસ કરોડ દેવતા સીમડીએ આવ્યા. હવે આ સાથે આજે દોલતભાઈ
વાયસીસીના એક પ્રયાસ દ્વારા ક્યાં છે આજે 22 માર્ચ છે સાહેબ, અને 22 માર્ચ શહીદ દિન તરીકે ઓળખાય છે. અને લોક સંસ્કૃતિના નામે શહીદ થયો હોય તો એવો સ્વર્ગસ્થ હેમુ ગઢવી, એ હેમુભાઈ ગઢવીની અમે 2 વ્યાખ્યાનમાળામાં 2 વ્યાખ્યાન રાખેલા. એ વ્યાખ્યાન ટીવી પર રજૂ જીટીપીએલે કરેલા, અને એ જીટીપીએલના માધ્યમ દ્વારા અહીંયા સંખ્યા બહુ જૂજ હોય છે, એટલે આપણે એવું માનીએ છીએ કે આ આપણા નિષ્ફળ છે, કે આપણાને વ્યાખ્યાનમાં કોઈને રસ નથી. પણ એ જીટીએમએલના માધ્યમ દ્વારા એક અમેરિકાથી ડલાસમાં, એક અમેરિકામાં એક કેમ પરમાર સાહેબ એ પ્રોગ્રામ જોઈ એમણે દોલતભાઈ સાહેબ હેમુભાઈ ગઢવીનું 64 જીબીનું કલેક્શન ત્યાં રાખેલું, અને એ અમેરિકાથી દેવા આવ્યા કે આવા કોણ પ્રોગ્રામ કરી રહ્યું છે, અને આવું કોઈ પ્રોગ્રામ કરતું હોય તો મારે આ વ્યાખ્યાનો, મારે એ નાટકો એમને પહોંચાડવા છે. અને એ એમને પહોંચાડ્યા ભેટ સ્વરૂપે. આજે અમે એ ભેટ સ્વરૂપે સમાજને પણ એ નાટકો હેમુભાઈના એ કેસેટ રિલીઝ આપના હાથે કરાવશું, એટલે એ કેસેટનું રિલીઝિંગ થશે. तलखे अनमन सपन ही जो जाए वाला जान खबर से યશવંતભાઈનું સન્માન સાપા સાથે કરશે, અને સર્વોને એક વિનંતી કે યશવંતભાઈને સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ. જય માતાજી. આવા વાયસીસીએ દ્વારા સંચાલિત 8મું વ્યાખ્યાન આપણા લગ્ન ગીતો. લગ્ન ગીતો જેમ હમણાં હિતેશભાઈ કહેતા હતા એમ મનોમંથનનું સાધન મનોરંજન બની ચૂક્યું છે, ત્યારે એની જેને હાચવણી કરી છે, જેને અસંખ્ય વાર મેં એવું કહીને સંબોધ્યા છે કે ધ લિજેન્ડ ઓફ લિટરેચર યશવંતભાઈ ગઢવી. યશવંતભાઈનો આ વ્યાખ્યાન અને આ વ્યાખ્યાન અંતર્ગત એક બીજો એવો સૂર જેને અહીંયા આપણે નિમંત્રણ આપ્યું છે, કદાચ ઘણા વર્ષો પછી સ્ટેજ ઉપર આવશે, એણે પણ આવા જ લગ્ન ગીતો સાચવા છે, એવા
શ્રીમતી અનિતાબેન ગઢવીનું આપણે તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ, જેણે પરજના અને ગુર્જર સુરોને લગ્ન ગીતોને એટલે ખાસ અહીંયા મંચ ઉપરથી YCCA વતી અને વધારેલા અફસરો વતી અનિતાબેનનું હાર્દિક સ્વાગત છે. અને હવે વિશેષતમ એક પણ ક્ષણ બગાડ્યા વગર તાળીઓના ગડગડાટથી વધાવીએ શ્રી યશવંતભાઈ ગઢવી. Dunga jugano, dunga chubuchurungri. Dunga jugano, dunga chubuchurungri. Dunga joji sunela yisnegri. Nga tu sakhizo, amane yakonk me. બોલા દૂધે વર્ષાય મે પણ સખી સખી રે અમાના ગોઠ મે એ આજ હોનાવર ગાય મે દાઈ જાનર ડાણે ભગત જો ઝાલર ટાણે ભગત જાણે ગણ રીડ પડે રજપૂત ઝાલર ટાણે રે ઝાલર ટાણે ભગત જણ ગણ રીડ પડે રજપૂત ગેતા ટાણે ન ઉઠે એ ગીત ગોખે ગોખે કપૂત પણ ઝાલર ટાણે ભગત જણ અને રીડી પડે ઘડી ગબુબા રો સાહેલી તમને માડીની મમતા બોલાવે ઘડે ગવારો સાહેલી તમને પિતાનો પ્રેમ બોલાવે તાં તો હાલી રે ઉતાવળી. ઋગ્વેદમાં દીકરીને ઋતાવરી એવો શબ્દ વપરાણો જેના હોવા માત્રથી ઋતુઓ સર્જાય છે. સી એન્ડ સી ઓનલી ધ મધર એન્ડ ક્રિએટર ઓફ સિઝન્સ. એમાં SEAC એટલે દરિયો છે, દીકરી વાલનો દરિયો એનો સી. સાવિત્રી આ પ્રમાણે ઘરે વરદાનની વીજળી બનીને ચમકાતા આજ વાલપની વાદળી બળીને વરહેજો. અને હવે તમને જો મધ્ર દેશના ઝાડવા જોવાની ઝંખના થાય તો જમાઈરાજ ભાણુભા સત્યવાનની સાથે જ પધારજો. એ હાલી રે હે ઋતાવરી હાલી રે એવું તાવલી પારકી થાપણ દીકરી ગોરી રે ગવલડી. પારકી થાપણ દીકરી ગોરી રે તમને હોનાડી હરણાએ મોલ પધારો મોલ પધારો
ભુવનાથ એ તમને મીઠડી માવડી પોખે બોલ પધારો પધારો ભુવનાથ કે તમે સમાણા બીજા લયને આજા મોર પધારો એજી મોલ પધારો એ અમે મોલ પધારો હુરજ ઉયો રે કેવડિયાની ખણ હે કે હેણા ભલે વાયા રે ભલે વાયા રે મીઠા વેણલા મધુરા વેણલા એ હોતા જાગો રે ગૌરી નંદ ગણેશ કે વેણલા ભલે વાયા રે ભલે વાયા રે મીઠા વેણલા એ મધુરા વેણલા વેલા આવો રે વાસુદેવના કુંવર કે વેણલા ભલે વાયા રે ભલે વાયા માં મહિના ગાયે લગન લખાયે એમાં મહિના ગાયે 12 માસામાં મા મહિનાને લગ્નનો દિવસ કીધો. પિંગળસિંહ પાતાભાઈ નરેલા રાજકવિ ભાવનગર. કારણ કે મહાદેવ કદી પરણવા ઉતર્યો હતો અને વરઘોડિયાને આપણે શિવરાત્રિએ કૈલાસ એની જાન બોલાવી હતી. એનો ઉત્સવ એટલે ભવનાથનો મેળો. એમાં મહિના ગાયે લગન લખાયે મંગલ ગાયે રંગ છાયે બહુ રૈન બઢાયે દિવસ ઘટાયે કપટ કહાયે વરતાયે વ્રજ કી વનરાઈ ખાવા ધાઈ અનવાતન જાઈ વિસ્તારી કક રાધે પ્યારી મેં બલિગારે ગોકુળ ગાવો ગિરધારીએ તમે ગોકુળ ગાવો ગિરધારીએ હવે ગોકુળ ગાવો ગિરધારી. શું છે આ 7000 પ્રતો ઝવેરચંદ મેઘાણીએ ચુંદડી નામના ગ્રંથની વેચાણ કરેલો, છતાં એની માંગ બંધ નહોતી થતી. ડૉક્ટર જીવન મોદી નામના એક પારસી, અમે તો દૂધમાં હાકર ભેળ્યા એ ભેળ્યા. આજે એક ચેલેન્જ છે કે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવામાં એના વિવિધ સેક્શનોમાં જ
ફિલ્ડ માર્શલ માણેકશા હોય કે અણુબોમ્બ માટે હોમી ભાભા હોય અને જમશેદજી ટાટા ઉદ્યોગ માટે હોય એવું નથી, પણ લોક સંસ્કૃતિને ઉજાગર કરવામાં એ પારસી પરિવારોનો જબરજસ્ત ફાળો રહ્યો. એ ડોક્ટર જીવન મોદી જ્યારે ચુંદડીનું પ્રકાશન, લગ્ન ગીતોનું પ્રકાશન કર્યું, 201 લગ્ન ગીતો 2 ભાગમાં ભેળા કર્યા. એ જીવન મોદીએ એ કીધું કલર બહુ સરસ છે, તમે એનું પૂઠું પણ સરસ મજાનું ચુંદડીના રંગવાળું તમે ઉપરનું પૂઠું બનાવ્યું છે. મેઘાણીભાઈ અંદરના વિષયો બહુ સુંદર છે, તમે ગાઈને એક્સપ્લેન કરીને સંભળાવ્યા ત્યારે તો બહુ મજા આવી. પણ મેઘાણીભાઈ આ ચુંદડી એટલે શું? અને એમએન પીએચડી ભણેલો, વિશ્વ આખાની રમતોમાં રમમાણ મેઘાણી મૂંઝાણો. ચુંદડી એટલે ચુંદડી નહીં મેઘાણી, તમે શીર્ષક આપો, ટાઇટલ આપો બુકને, તો તમને ખબર હોવી જોઈએ કે ચુંદડી એટલે શું. મેઘાણીભાઈ કે વડીલ માફ કરજો, હું ભાષાશાસ્ત્રના બધા પંડિતોને પૂછાવી અને એના ઓપિનિયન્સ છાપીશ આવતી વખતની આવૃત્તિમાં, એવું બનશે. અને મેઘાણીભાઈ કેશવ વર્ષ ધ્રુવ, કેકા શાસ્ત્રી, દિવોટિયા, એ બધાને પત્રો લખ્યા કે ભાઈ આ ડૉક્ટર જીવન મોદી પારસી મને શહીદ કરી દેશે, તમે ચૂંદડીનો અર્થ આપો. કેટલાકે લખ્યું ચૂંદલી, સ્વયંવર કરી લીધો. મેઘાણી એટલે લખ્યું તો વરરાજાને ચૂંદડો કેવો. એને ખબર હતી જીવન મોદી પારસી છે, એ આવું ફારસ નાટકોમાં એનું બહુ મોટું બધું પ્રધાન છે પારસીઓનું. કારણ કે એ ફારસ કરવા માટે ફરસ એ પોતાના શબ્દને કેવો જાળવે છે. એ જીવન મોદી આવો જ જવાબ દે છે. તો પછી વરરાજાને શું કહેવાનો, ચૂંદલો કેવો. એ ચંદ્રમા જેવી આકારવાળી હોય છે ને એમાં બીજું હોય છે ને. મેઘાણીભાઈ કોઈ વાતે ઠેર્યા નહીં, પણ એણે બધાના ઓપિનિયન એમાં છાપી દીધા અને ડૉક્ટર જીવન મોદીને અર્પણ કર્યા કે આમાં તમને જે વાંચવું હોય વાંચો. એ જોયા ડૉક્ટર જીવન મોદીએ, તોય કીધું મેઘાણી હું સંતુષ્ટ નથી. આજે પણ ચૂંદડીનો અર્થ આપણી પાસે નથી. એક એવું નામ, એવો શબ્દ, એવો પ્રકાર છે જેમ હરિ અનંત, હરિકથા અનંતા. એ પરમાત્માના એવા ભવ્ય સ્વરૂપનું વર્ણન છે. એમાં લોકગીતોના લગભગ 60% ભાગ એ લગ્ન ગીતો ભોગવે છે. જોકે લોકગીતો પણ બહુ દીકરીઓના જ હાચવેલા છે. કારણ કે વાણી નહીં તો વાણો કહેવાત જો પુરુષોએ હાચવી હોત, પણ એ વાણીના પાણી કહેવાના. અને એને કારણે આજે પણ આપણે ચૂંદડીનો અર્થ મળતો નથી, કોઈ કાળે નથી મળતો. એટલા સદભાગી છીએ આપણે કે એક એવો પ્રસંગ, એવી ઘટના જીવનના પ્રવાહમાં રમાતો સંસ્કારનો એક એવો દીવો કે જેનો અર્થ બદલાવવો શક્ય નથી. પછી વળી પાછો યાદ આવે ઓલો ચાઇના વાળો લાવો છે, સત્ય કહા નહીં જાતા और कहा जाता है वो सत्य नहीं रहता. कदाच चूंदड़ी नामना शब्दे एक एवी स्थिति ऊभी करी कि તમે એને ખોલી ન શકો, તમે એને સમજાવી ન શકો, બસ તમે એને પામી શકો. કોઈક પરણતું હોય, કોઈક દીકરીને ચૂંદડી ઓઢાડતા હોય, ક્યાંક જાન નીકળતી હોય, ઢોલ વાગતા હોય, તો તમે એમાં જીવી શકો, એને પામી શકો, પણ તમે સમજાવી ન શકો. It is quite impossible to criticize. એનું વિવેચન શક્ય નથી. એવી અનિવાર્યતાના સ્થાન ઉપર ચૂંદડી આજે બેઠી છે. એમભાઈ ની કેસેટનું વિમોચન આપણે આજે કર્યું. ચોરી કરતા તમે આકાશવાણીમાંથી, અને એમભાઈને વહમું લાગ્યું કે 50 વર્ષ થવા આવ્યા એમભાઈને. ધીસ ઇઝ ધ ગોલ્ડન એરા. એને 2 લગ્ન ગીતો એના નાટકોમાં પ્રયોજાતા. એમાં આજે પણ ડૉક્ટર લાભશંકર પુરોહિત, ભાષાશાસ્ત્રના પ્રકાંડ ખેલાડી, 1000 લોકગીતો જેના હૈયે ને કોઠે છે, એ પણ એ જેમ ચૂંદડીમાં મૂંઝવણ થાય છે એમ એક લગ્ન ગીતમાં એની મૂંઝવણ થાય છે. ઝીણા ઝીણા રે મોતીનો હે મોરગાતીયું ઉપર હોને
છે પલાણ. હવે એને હેમર હાથીઓ સમજાતું નથી. હેમર નામ ઘોડો થાય તો કે ઘોડો ને હાથી બે છે અને એ એક જ પંક્તિમાં. હવે એને એ વાત નથી બેસતી કે ભાઈ હાથી જેવા ઘોડા હોય કેટલાક ઘોડાઓ એનું ફિઝિકલ ફોર્મ એ ઘોડાના અસબાબથી વધીને હોય. અરબી ઘોડાઓની તાસીર છે. ઝીણા ઝીણા રે મોતીનો. આપણી લપ એ છે કે આપણે સંસ્કારોથી એટલા છેટા છીએ. હું ગયા વખતે કીધો હતો કે જેટલા સંસ્કારોથી છેટા જશું એટલા રોગ અંદર દાખલ થાય છે. કારણ કે એના સંરક્ષણ છે, એના ગઢવાડા છે, એની ચોકીઓ છે. તમારા સંસ્કારની ચોકી તમારા જીવનના પગલે પગલે વ્યવહારે સંકલ્પે મંડાયેલી છે. મોતીનો તમે જો કોઈ ભરત બોનું દીકરીઓ કરે એ જો કર્યું હોય તો તમને ખબર પડે જેટલા મોતીનો હાથી થાય એટલા જ મોતીનો ઘોડો થાય. જેને આપણે કોઈ બોનું દીકરીઓ આમનું જોયું જ નથી. બોલો ગજબ છે. જેને આખી લોક સંસ્કૃતિને જીવાડી અને એને કોઈ દાવા ન કર્યા કે અમે જીવાડી. જે પોતાના નામ ન લખે એવા સર્જના. ભગવાનનું ક્યાંય નામ લખ્યું છે કે આ લીમડો મેં ઉગાડ્યો, 1000 નામમાંથી એક નામ મૂકી દેજો. હરિએ પોતાના નામ ન લખ્યા. એમાં બનવું દીકરીઓ એ ગીતોમાં, એ પરંપરાઓમાં, એ સાહિત્યના સ્વરૂપમાં, એ મુખડાઓમાં. એટલે મીરાબાઈ બોલી. શું કામ બોલી? એ બોનો દીકરીઓને મુખડાની ખબર છે. કારણ કે મુખડું જ આખા અસ્તિત્વનું વેરિએશન્સ છે. ઘોડાથી હાથી જુદો કા મુખડાને કારણે, ઘોડાથી ભેંસ જુદી કા મુખડાને કારણે, ભેંસથી હવત જુદો કા મુખડાને કારણે. એના મુખડાનું વેરિએશન જ એના આખા ફિઝિક્સનું, એના બિઈંગનું વેરિએશન છે. એટલે આપણે ત્યાં સહસ્ત્રાક્ષા સહસ્ત્રપાદા એવી જ્યારે વાત કરવામાં આવી ત્યારે બ્રહ્મના સ્થાનને મુખ કહેવામાં આવ્યું. અને વ્યાકરવામાં બ્રાહ્મણ આવે છે અને વ્યાકરણને મુખ કહેવામાં આવ્યું ષડાંગ વેદના નિયમોમાં. એ વ્યાકરણ સમજાતું હોય ને એ જ વિવાહ કરી આપે. આવડો મોટો સંસ્કાર અને એના ઝીણા 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 ગીતો. તમે હમણાં જેનાથી આપણે આ દીપોદ્ઘાટન કર્યું એમાં એ દર્પણ એકેડેમીમાં મલિકા સારાભાઈની બધાએ આપણા ઘનશ્યામ કવિ, ખોડીદાન ઝુલા અને યોગેશને સાથે લઈને કરેલા. તમે એ જુઓ ને તો ઘનશ્યામની મૂછું કંઈક જુદી દેખાય છે. કવિને બદલે કોઈ પાકો પાયે ગ્રાહદાર ચાણ લાગે છે માળો, એવો ફોટો એનો એમાં આવ્યો છે. એનાથી આપણે શરૂ કરેલું. પણ જ્યારે રિધમમાં આવે છે જોવા જેવું આપણે આજે જોયું નથી ને. હું તમને એ ચિત્ર સ્પષ્ટ કરું છું કે આગળ ઢોલી, 4 ઢોલીને બબે હરણાયોની ધમધમાટી બોલુથી આવે છે. એની પાછળ એક માંગણિયા પરિવાર એ વરરાજાના કે દીકરીના કે માંડવાવાળાના વડવાઓના દુહા બોલતા આવે છે. એની પાછળ આખો ડાયરો આવેલો આવે છે ગામનો. એની પાછળ એ હાથમાં પટ્રોમેશની કાકડાવાળી બત્તીઓ લઈ અને અજવાળા પાથરતા આવે છે. એની પાછળ એ પરિવારની દીકરી કે એ પરિવારની માં કે એ પરિવારની બેન એ ઘોડાના પૂંછને એ મંગળ પાણીથી સંસ્કાર કરતી આવે છે. એની પાછળ જાનડિયું છે, એક માંડવિયાણીયું છે. એને આગળ શું વાગે છે ને એ એને કેટલો ડિસ્ટર્બ કરે છે એવું એને લાગતું જ નથી. તો લગ્ન ગીત ગાયા જ કરે છે, ગાયા જ કરે છે, ગાયા જ કરે. આપણા ઘણા એમ કે ટાલમાં નથી વાગતું, સૂર નીચે ઉતરી ગયો. આવું કોઈ દી કીટી જાય જી બોનું દીકરીઓ કોઈ ન કરી. કોઈ દી ઢોલીને એને કીધું નહીં કે તે હું વગાડ્યું. અરે આજ તમે ભાઈ બહુ મજા કરે. કારણ કે મંગલ પ્રસંગમાં કોઈને કડવું દાંતણ ન દેવું એવો સંસ્કાર. મંગલ પ્રસંગમાં તો કોઈને સારું નબળું કહેવાય કરો. આવી રમતમાં જે ડાયરો જીવતો હતો એના કેટલાક સ્મરણોમાં આજે આ પ્રોગ્રામ, આપણા લગ્ન ગીતોમાં આપણા લગ્ન ગીતોની કેટલીક વાતો છે. આપણા લગ્ન ગીતોમાં આપણા સિવાયના ચારણેતરોની પણ લગ્ન ગીતોની કેટલીક પરંપરાઓ છે. અને ગુજરાતથી હટીને એટલે જ અનિતાબેન અહીંયા આવ્યા છે
કે એ પ્રદેશના ગીતો, એક વાળોવળ ને ગુજરાત સાઈડના ગીતો, લગ્ન ગીતોનું એક ઝલક આપણે એ સુંદર રીતે મળે એટલે એમને બોલાવ્યા છે. અને માંગલિક પ્રસંગોમાં બોનો દીકરીનું હોવું જરૂરી છે. હું તો તમને વચમાં વિવેચન કરી રહ્યો છું. ગાવાવાળી તો એ જ હતું. મારું હાલે તો આ ડાયરાને આગળ લઈને તમને બધાને ઓલી બાજુ મોઢો રાખીને આ બોનો દીકરીને ગવડાવું. એટલે શું તમારી કોઈને લાજ કાઢવી ન પડે. એ જે અદબ છે એની અદબમાંથી આવતો અવાજ છે સાહેબ, એટલે એના અવાજોમાં એક દિવ્ય ગાંભીર્ય છે. આગળ રહેલા વડીલો, એની લાજ મર્યાદાઓ, એની સાથે સંકળાયેલા ઘૂંઘટ ને એ લાજ મેઘાણીભાઈ લખ્યા છે ચુંદડીમાં ગણપતિનું ગીત નહીં, આપણે હમણાં ગાવાડું. પ્રથમ પેલા ગણેશ બેહાડો રે મારા ગણેશ દુંધાળા. પ્રથમ પેલા ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંધાળા. ગણેશ દુંધાળા ને મોટી ફાંદાળા. ગણેશ દુંધાળા ને મોટી ફાંદાળા. ગણેશ આશીર્વાદ દેજો રે મારા ગણેશ દુંધાળા. ગણેશ આશીર્વાદ દેજો રે મારા ગણેશ દુંધાળા. ગણેશ દુંધાળા ને મોટી ફાંદાળા. ગણેશ દુંધાળા ને મોટી ફાંદાળા. જાનડિયું ને લાડકડીને માંડવે ઘોડલા દેજો. લાડકડીને માંડવે ઘોડલા દેજો. ઘોડલિયા ને પિતળિયા પલાણ રે મારા ગણેશ દુંધાળા. ઘોડલિયા ને પિતળિયા પલાણ રે મારા ગણેશ દુંધાળા. એ ઘોડલિયા ને પિતળિયા પલાણ રે મારા ગણેશ દુંધાળા. ઘોડલિયા ને પિતળિયા પલાણ રે મારા ગણેશ દુંધાળા. અમારે માંડવિયા ને હાથીડા દેજો રે મારા ગણેશ દુંધાળા. માંડવિયા ને હાથીડા દેજો રે મારા ગણેશ દુંધાળા. હાથીડા ને લાલ લાલ અંબાડી રે મારા ગણેશ દુંધાળા. હાથીડા ને લાલ લાલ અંબાડી રે મારા ગણેશ દુંધાળા. હાથીડા ને લાલ અંબાડી રે મારા ગણેશ દુંધાળા. હાથીડા ને લાલ અંબાડી રે મારા ગણેશ દુંધાળા. માંડવડે કાંઈ પીઠોડા માંડવિયા દેજો. માંડવડે કાંઈ પીઠોડા માંડવિયા દેજો. માંડવિયાણી લાલ ગુલાલ રે મારા ગણેશ દુંધાળા. માંડવિયા લાલ ગુલાલ રે મારા ગણેશ દુંધાળા. માંડવે ભેલડિયું દેજો રે મારા ગણેશ દુંધાળા. માંડવડે ભેલડિયું દેજો રે મારા ગણેશ દુંધાળા. વેલડિયું ને 8 આટા રે મારા ગણેશ દુંધાળા. વેલડિયું ને 8 આટા રે મારા ગણેશ દુંધાળા. વેલડીએ કાંઈ બબે ઓરી
જનોરી રે મારા ગણેશ દુંદાળા. હવે ઉઠો 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 રે મારા ગણેશ દુંદાળા. ઉઠો 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 રે મારા ગણેશ દુંદાળા. તમ આવે વિઘ્નો ટળશે રે મારા ગણેશ દુંદાળા. એ તમ આવે વિઘ્નો ટળશે રે મારા ગણેશ દુંદાળા. દેવી વા અખરણી જગન જનોઈ. એવી વાઘરણી લગન જનોઈ. એવા બીમાં અગરણી જગન જનોઈ. એવી વાઘરણી લગન જનોઈ. તે વારે ને તે વારે તમને સમરું રે મારા ગણપતિ દેવા. વારે તે વારે તમને સમરું રે મારા ગણેશ દુંદાળા. એ ગણેશ દુંદાળાને મોટી થાંડાળા. ગણેશ દુંદાળાને મોટી ભાંજાળા. ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા. ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા. મોટી ભાંજાળા. પરહિત કાજે પ્રાણ જેને આપ્યા નાચલ કઈ પરહિત કાજે એ પરહિત કાજે પ્રાણ રે પરહિત કાજે પ્રાણ અને આપ્યા જેને નાચલ એના પૂજાણા ગણપતિ પ્રાણ ગમ ચાલ જણ કે એના પૂજાણા ગણપતિ પ્રાણ ગમ ચાલ જણ કે શું કામ પેલો ગણપતિ મા ભૌમ માટે પેલું માથું દેનારો શહીદ છે. મા ભૌમ માટે પહેલું માથું દેનારો બાપ સામે બંદૂક ઉપાડનારો શહીદ છે. રાષ્ટ્રવાદ વાતનું થાય બાપ સામે બંદૂક ઉપાડો તો રાષ્ટ્રવાદની શરૂઆત થાય. અને એ પગલે આપણે લવને ને કૃષ્ણને ઉપાડતા જોઈએ છીએ. બાપ સામે બંદૂક એ બાળકે ઉપાડ્યું. એ બાળકને પેલા બેહાડવાનો એ ગણપતિને બેહાડવાનો એ શાસ્ત્રો સહસ્ત્રો વૈદિક કાળ પેલાનો આખો રિવાજ છે. ગણાનામ ગણપતિ હવામાં એવી પરંપરા હતી. એટલે કે સ્તુતિમાન પૂજામાં જ ગણપતિને બોલાવવામાં આવતા હતા. એટલે કે ભણેલા ગણેલા મોટી ફાંદુ વાળાને ખૂબ સમજણા એવા ગણપતિને બોલાવવામાં આવતા. ધીમે ધીમે લોક સંસ્કૃતિએ એ શહીદની પરંપરાને પેલો ગણપતિ કરી નાખ્યો. અમને જ્ઞાન નહીં મારીને મારગ ખરે એ જોઈએ. જ્ઞાન તો જેમ હાલતા જઈશું એમ થતું જાય છે. જાંબુડાથી જામનગર કેટલું છોટું હાલું એટલે ખબર પડશે કે આટલું છેટું. અહીંયા ક્યાંક ક્યાં સ્ટેશન આવે એ તો હું હાલીશ ને મને જ્ઞાન થશે. પણ મને હિમાળે પાડ્યા એને લગ્ન ગીતોમાં પેલી પૂજા દેવાનો આદેશ લોક સંસ્કૃતિએ પોતે ઊભો કરેલો છે. પ્રથમ પેલા નથી કહેતા. પ્રથમ પેલા ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા. આ ચિંતા
પછી આપણે જાણીએ છીએ બધી કથાઓને. એટલે ગણપતિની વીરરસનું, એ બલિદાનનું, એ શહાદતનું ભાવ્ય પ્રતીક છે. અને એના શુભકામના અને આશીર્વાદોથી જ કાળ હટે છે. કાળ હટવાના કે બીજા વિઘ્નો, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય. એક ભૂદેવે મને એવો અર્થ કર્યો, મેં કે વિઘ્નેશ્વરાય એટલે વિઘ્નનો દેવતા થાય, વિઘ્નનો વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય. એમાં વિઘ્નેશ્વરાય એટલે વિઘ્નનો સેનાપતિ. તો વાત સાચી છે, એ આડો ઊભો હોય તો વિઘ્ન અંદર ન આવે, એ હુકમ કરતા આવે. એટલે એને પહેલો બેહાડવો, કારણ કે એની તલવારના ઝાટકે, એના કુવાડાના ઝાટકે એ બ્રહ્માશસ્ત્રો થંભી ગયેલા. અને માં અંદર નાતા હતા અને બોલ્યા હતા. એ આપણે કથા જાણી છે, બેટા હું નાઉં છું કોઈને આવા દેશમાં. અને નારદે કાંકરી ચડો કર્યો, મહાદેવના કાનમાં નાખ્યું કે અહીંયા તમારે અહીંયા તો કે દીકરો જ હોય નહીં કે આ છે. એની પહેલી પૂજા એટલા માટે જ કરાવ્યા છે. મેઘાણીભાઈ આગળ લગ્ન ગીતોને જે ગણેશ બેસાડવાનું, પછી માંડવું રોપણ કરવું, પછી એ જે ટ્રેડિશનો છે એમાંથી ઓફબીટ થાય છે. કારણ કે એને કીધું છે કે ચુંદડીમાં મેં કેટલાક અર્થો કર્યા છે. તો મારી વિનંતી છે વાચકોને કે તમને ગીતોમાં મજા આવતી હોય તો મારું વિવેચન વાંચતા નહીં. આવું મેઘાણી લખ. ઓલા વળે એમ કે મારું વિવેચન પહેલાં વાંચજો પછી વાંચજો, નકર તમને ખબર નહીં પડે. અરે કાકા, અમારા ગીતો અમે ગાઈએ, અમને ખબર ન પડે, તું તો કેવા વિવેચનની વાત. એટલે એ લગ્નનો મહિમા શું છે એવું મહિમા મંડળ ગીત એને ચૂંદડીમાં મૂક્યું. હું બોલીશ એટલે તમને ખ્યાલ આવશે. ધરતીમાં બળ સર્જા બે જણા, આ પૃથ્વી માથે બળ સર્જા બે જણા. એક ધરતી અને બીજો ગાવ, એ બધાવો ગાવ્યું. આ એક ધરતી અને બીજો આવ, એ બધાવો ગાવ્યું. શું કામ? આ બેથી એ જ બેહુલા મંડાણ ત્યાં, અને ધરતી જે છીલાગે ના ભાર, એમ ધાવો ગાવી. આ ધરતી એ જી બળ સર્જા બે જણા, એક બળદ અને ઘોડાના ઘમસાણ, એ બધાવો ગાવી. એ ગાયનો દીકરો રે હિમ મેં ખેડત રે, અને ઘોડી વાળો રમતો પરદેશ, એ બધાવો ગાવી. માથે બોલો સર્જા બે જણા, એક માતાને બીજા સાસુ, એ બધાવો ગાવી. ધરતી માથે બળ સર્જા બે જણા, જે એક એ પિતાને સસરા સાથ, એમ ધાવો ગાવી. એમાં એક
પિતાને સસરો સાથ એમ ધણાવો એવા બાપે અમને લાડ લડાવ્યા એવા પિતાએ એ અમને લાડ લડાવ્યા અને સસરાએ શીખવી લાજ એમ દાવો ગાવી એમાં સસરાએ અમને શીખવી એ ઘૂંઘટ લાજ એમ દાવો ગાવી હાલીને મારા પગડિયા દુખે જો કોઈએ રે એ નવ આવ્યો તારો દેશ વરરાજી જા મને છેતરીને લાયો કે તોયે રે એન આવ્યો તોળો દેહ એમ વરરાજી જા મને છેતરીને લાયો એ માતાએ જન્મ ગમને આપીયા મારે માડીએ એ જન્મ ગમને આપીયા એવા સાસુએ દીધો મને પર થાર એ વધાવો આવી મારી સાસુએ મને દીધો રે ભરથાર એ વધાવો આવ્યો એ વધાવો આવ્યો એ વધાવો આવ્યો રે વધાવો હવે તમારા જીવનમાં શેરમાં આવતું હોય તો બહુ સારું, પણ અગાઉ વધામણી ઉડતી આવતી. મહિનાના લગ્ન લખાતા, બોનું દીકરીઓ ઓળખે પડકે હગું વાલું એવું ન હોય. એ સોસાયટીના જે હગા વાલા હોય એ આવે અને ઘઉં જોવાતા, ચોખા જોવાતા, અને એમાં ઉડતી વધામણીઓ આવતી. અને એ વધામણીના ઓવારણા લેવાની એક પરંપરા. એ વધામણી જે આવે છે, ફિઝિક્સમાં એમ કહેવામાં આવ્યું છે કે ધેર આર 4 ફોર્સીસ, 4 બળ છે. આ સૌરાષ્ટ્રની આ બોનું દીકરીઓ, ગુજરાતની બોનું દીકરીઓ, ભારતના આ છોરું અચોરણા માળા, ધરતી માથે બળ સર જા બે જણા. એને 4 ડાયમેન્શન ફોર્સની વાતને નકારી. માતાએ એ જન્મ ગમને આપીયા અને સાસુએ અમને દીધો રે ભરથાર. બાપે ઘણા લાડ અમને લેવાડિયા અને સસરા જેઠ રે એ શીખવી ગમને લાજ. લાજ રખે તો જ જીવરો. શું લાજ વાલી છે આને. હું તમારા મોડર્ન એચિવમેન્ટને લલકારતો નથી, પણ તમારામાં રૂડું મીઠું જે છે. બિસ્મિલ્લા ખાન છેલ્લી ઘડી એમ બોલ્યો હતો
क्या कहूँ मैं आपसे, बस क्या आपके जीवन में संगीत का थोड़ा स्थान रखना और कुछ नहीं मांगना मुझे। मैं काशी विश्वनाथ का वादक हूँ, હું એના મંગળ ચોકડિયાનો વાગાડનારો છું। मैं आपसे कुछ मांग नहीं सकता, मांगूंगा तो इतना कि संगीत के लिए थोड़ी जगह रख। ये शरणाई, ये ચોકડિયા શરણાઈ, ये લગ્ન ગીતની શરણાઈ, ये આજે વિશ્વભરનું શ્રેષ્ઠ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ક્લાસિકલ થયું। એ 3 પેઢી એમાં હોમાણી, કારણ કે એની ફૂંક જ એવી હતી માળી। અને કલકત્તામાં કોન્સર્ટ થાય, 3 દિવસનો સંગીત સમારોહ, અને ખાલી હરણાઈ વાગે ને તાર રવિશંકરની સિતાર ખોવાઈ જાય, સરોદ ખોવાઈ જાય, મેન્ડોલિન ખોવાઈ જાય। આ લોકજીવને એ કેવું ઇન્સ્ટ્રુમેન્ટ, કેવું વાદ્ય, અને એ પણ એ આ લગ્ન પ્રસંગોમાં જ વગાડવાનું। હરિના ઘરે જે વાગતું હોય એ વરરાજાના કે લાડકડીના ઘરે ન વાગે, ન હાલે। હરિના ઘરે જે ઇન્સ્ટ્રુમેન્ટ વાગતું હોય એ ઇન્સ્ટ્રુમેન્ટ જો અમારા વરરાજાના ઘરે અમારી માંડવે વાગે નહીં ને અમારી જાનમાં વાગે નહીં તો હરી તો અમે તારી અરે છેડા પાડી નાખીશું। અમને અમારા ઇન્સ્ટ્રુમેન્ટ, તને જે ઇન્સ્ટ્રુમેન્ટ વાગે છે એ ઇન્સ્ટ્રુમેન્ટ અમારા દેવળે વાગે તો અમને મજા આવે। શહ શબ્દ છે। હવે આજે એ લગ્ન સાથે જોડાયેલા ઇન્સ્ટ્રુમેન્ટના વખાણ ન કરીએ તો ઇન્સ્ટ્રુમેન્ટ જેથી બંધ થઈ ગયા તેથી વરરાજે બંધ થઈ જવાના। સહયું કરી નાખશે, કાંઈ વાગશે નહીં, સહયું કરી નાખશે। કોર્ટ મેરેજ, શરણાઈની શું જરૂર છે? પણ એમાં 6 જણા સાક્ષી જોશે જ। એમાં મામલતદાર રહેશે, ઓલો નાયબ મામલતદાર, એમાં એક સાક્ષી જોશે। ટૂંકમાં શહનાઈમાં જે 6 સૂર છે, સહ એટલે ફારસી ભાષામાં 6 થાય। નકર અગાઉના સમયમાં તુરું હતો, તુરો આવો, અને અડધો વાગે અડધો ન વાગે લોકવાદ્યમાં એનું રૂપાંતર નહોતું થતું। પણ ત્યારે લોકવાદ્યમાંથી ટોટલ ક્લાસિકલમાં રૂપાંતર એ બિસ્મિલ્લા ખાનના પરિવારના સોસો સલામું અહીંયા આવતા, બિસ્મિલ્લા હોટલમાં જ ઉતરતા। गवर्नर के भाई मेरा सर्किट हाउस, नहीं हम बिस्मिल्लाह होटल में उतरेंगे। એને રાતે રિયાઝ કરવાની બહુ મજા આવતી, એટલી હોટલે ઉતરતા। આજે એ મંગળકાંડનો ખેલાડી, એને શ્રદ્ધાંજલિ, એને પુષ્પાંજલિ, એને ભાવાંજલિ દેવી જ રહી। તમે એની સાંભળો નહીં, આમાં ચોખ્ખી વાત છે। જેમ દેવને સાથે સંકળાયેલા, દેવતાઓની સાથે સંકળાયેલા એના પરિવારને યાદ ન કરો। આ ઘણાને ગણપતિ નથી પડતાનું કહાણી છે, એના મોટા ભાઈને યાદ જ ન કરે, કાર્તિકેયને યાદ ન કરે। ભલે એ ભાઈના ભાગ પીડ્યા છે, જેમ ભગત બાપુ કહે છે, પણ તમારે વાયડે કરવાનો કાંઈ હુકમ નથી એમાં। આ કૃતિકા નક્ષત્રમાં છે, એ 6માં છે, 6 કૃતિકાઓના તારા હોય એટલે કાર્તિકેય છે। આપણા નવા વર્ષની શરૂઆત કાર્તિકેય છે, ગણપતિથી નથી। એ જે અનુષ્ઠાન આપણા ભાગમાં આવ્યું છે, એના પ્રસંગો, એના ગીતો તમને સંભળાવવાનો, એની સાથે સંકળાયેલા કેટલાક પ્રસંગોને સંભળાવવાનું મન થાય છે। હમણાં મગજ મારું ઘણા વખતથી જોરાવરસિંહ જાદવ જેવું, ડૉક્ટર દોલતભાઈ ભટ્ટ જેવું માંડ્યું થવા। એ દૂધે ભરી તલાવડીને મોતીડે બાંધી પાળરે ઝીલણ ઝીલવા ગયા તા, ગરબે રમવા ગયા તા। આપણે ફિલ્મમાં સાંભળ્યું છે, અને એ કમ્પોઝિશન કોઈ બીજાનું છે એવું લાગે છે। એ હમણાં વગાડ છે તમે એ આશા ભોસલે ગાયું છે, મરાઠણ દીકરી। હા હા, ઓડલી શું કહેવાય, કાકુસુર શું કહેવાય, વસલા પાટીલે 50 વખત આને સાંભળવી પડે આશા ભોસલેને, તો એ ખબર પડે કાકુસોર એટલે શું છે। અને કાકુસ
ખોબલો પાણી. એ હવે આપણા મગજમાં તો આ જ ભરાણું છે. કોઈ પૂછશે તો આ દૂધે ભરી તલાવડી કે આશા ભોટલે ગાયું હતું, બહુ મીઠું ગાયું હતું, અમે એમાં રીમા છીએ, નોરતા રીમા છીએ, રાસ રીમા છીએ, હાંજી રીમા છીએ. પણ હું તમને સંભળાવી રહ્યો છું એનું ઓરિજિનલ લોકગીત જેના ઉપરથી હતું. પણ એ લોકગીતના શબ્દો એમાંથી લગ્નગીતના શબ્દો, આ લગ્નગીતના શબ્દો છે આમાં. હવે હું તમને સંભળાવીશ કે લગ્નગીતના શબ્દો કેમ છે. આપણે પ્રસંગે બેઠા છીએ. એ દૂધે ભરીએ તળાવડીને મોતીડે બાંધી પાળ રે ઝીલણ ઝીલવા ગયા તા, ગરબે રમવા ગયા તા. ચારણો ને ચારણોતરો માટે આ એક વાત છે. ગરબા માટે બહુ મોટી મોટી ચર્ચાઓ થઈ છે. પાના ભરાઈ જાય, ચોપડા ઉપાડવા ભારી પડે એટલી બધી ચર્ચા. પણ મહાત્મા ઈશ્વરદાસજી પોતાના સમયમાં ગરબાની યાદ દેવડાવે છે દેવિયાણમાં. કોઈ ચારણે ન લખ્યું, કોઈ સંશોધકોએ ન લખ્યું, અને આપણે દાવા કરીએ છીએ કે અમે હરિરસને દેવિયાણ વાંચી છીએ. બ્રેલી લિપિ વાળો આંખ્યું બંધ હોય અને એના અક્ષરોનો ઉકેલતો હોય એને વાંચ્યું કહેવાય. એ હરિના ઘરનો દુભાયેલો છે એટલે એને કદાચ આંખ નથી તો એ બ્રેલી લિપિના આંગળાઓથી વાંચે છે. એ ચૂકે, કદાચ એ ચૂકી જાય, એકાદી આંગળી આગળ વહી જાય તો એ કદાચ શબ્દના સ્વરૂપને ચૂકી જાય. તમે કેટલી વાર દેવિયાણ વાંચ્યું છે અને કેટલી વાર હરિરસ વાંચ્યો છે, પણ કોઈ દિવસે તમે કોઈ સંશોધનના કોઈ પેપરમાં કોઈ મેગેઝિનમાં એમ ન લખ્યું કે મહાત્મા ઈશ્વરદાસજી ગરબાની વાત કરે છે. એ તુંગી મેટલી માળ ઘૂમે ગરબે, તું કચ્છ કન્નો જંગા સામ અબ્બે. હવે એ જ મોતીદામ ચંદ દૂધે ભરી તળાવડીને 68 લાખ માલધારીઓ છે આજે ગુજરાતમાં. 5 જગ્યાએ તો લોકસભાના મગજ ફેરવી નાખે એવા કાસ્ટિંગ વોટ છે. એટલે આખો વિસ્તાર ગુજરાતના ઈડરથી માંડીને તે દ્વારિકાના ઝાપા સુધી કાળિયો ઠાકર માલધારી હતો એટલે એને અહીંયા રાજા કર્યો છે. અને જેનું કોઈ ન હોય એને નેહડા વાળો તારે મળો. નેહડા વાળા જેમાં સ્નેહ શબ્દ છે એનું એબ્રિવિએશન છે નેહ. તો આખો વિસ્તાર તેથી કાઠીએ માલધારી હતો, ઝાલો માલધારી હતો, જાડેજો માલધારી હતો, ચોડાસમય માલધારી હતો, ગોહિલે માલધારી હતો. અને આથ શબ્દના પ્રયોગ થતા હતા એટલે આપણી વાર્તામાં વારંવાર આવતું કે બારવટિયા પછી ગાયું વળી ગયા, ગાયો વળી ગયા એટલે ઇકોનોમિકલી ડિસ્ટર્બ કરી દેવા. એટલે ગીતમાં આવ્યું આ બોનો દીકરીઓને જાજેરી ખમ્મા. અને લગ્ન ગીતમાં એ દૂધે ભરી તળાવડીને મોતીડે બાંધી, કચ્છની આખાથી માંડી વચમાં હચાણા થાય ને તે પછી ઓખા સુધી ત્યાંથી લઈને ખંભાતના દરિયા સુધી મોતી પાકતા. આ કઈ યુનિવર્સિટીમાં ભેળ્યા? અહીંયા શું IMBA કર્યું હતું, IIT કર્યું હતું કે શું કર્યું હતું? આ દૂધે ભરી તલાવડી ભેંસું તો ગજબ છે. જાફરાબાદી ભેંસ છે, ગીરની ગાયું છે, કચ્છના હિમાડામાંથી ઉતરતી સિંધણ ગાયું ને ભેંસો છે, કાંકરેજી બળદ છે, કાંકરેજી ગાયું છે. એ દૂધે ભરી એ તળાવડીને મોતીડે બાંધી એને પાળ રે. એના દરિયામાં મોતી પાકે છે. આવો પ્રદેશ એટલે વી આર ધ પીપલ, અમે એના એવો એ બોનો દીકરીઓનો પડકાર છે, એના ગીતોમાં પડકાર છે. અને પાછો કેટલો નાજુક, કેટલો સ્વીટ, કેટલો ભાવથી ભરેલો, કેટલો રમતમાં રમમાણ થઈ જાય એવો. એ દૂધે ભરી એ તલાવડી અને મોતીડે બાંધી પાળ રે ઝીલણ ઝીલવા ગયા હતા. ઝીલ શબ્દ સિંધમાં ઝીલ એટલે તળાવ થાય. સૌરાષ્ટ્ર ગુજરાતમાં જેટલી જાતિઓમાંથી લગભગ 70% જાતિઓ એ સિંધમાંથી ઉતરી છે. ઝીલણ ઝીલવા ગયા હતા, ગરબે રમવા ગયા હતા.
દાણામાં જો દૂધ ન આવે તો દાણો પાકે નહીં. આ કેદી સમજાય? આ દૂધે ભરી અને ભાદરવામાં જ દાણા પાકે. ભાદરવે જ ને દૂધ આવે એ દાણામાં. અને પછી માના નોરતા એ લગ્ન ગીતોમાં જે ગાતી હતી એ પાછી એ ચાચરના ચોકમાં એ જ વાત ગાતી હતી. એ કભી હોઈ નહીં શકતા. માં ખાલી ચાચરના ચોકમાં હોય, માં માંડવામાં ન હોય એવું ન બને. ચાચરના ચોકે એ નાની દીકરીઓના અવાજથી જે હેઠી ઉતરતી હોય એ દીકરીઓના વોળામણા થતા હોય, જાનના હામૈયા થતા હોય, તો અહીંયા માં ન હોય એવું ન બને. આવી સામાન્ય સેન્સના અભાવો અને લિટરેચરના આપણે થપ્પા મરાવી છીએ. દૂધે ભરી જે તલાવડીને મોતીડે કેરી પાકે ને ત્યારે એમાં દૂધ આવે. મોતીડે બાંધી પાડરે અમે ઝીલણ ઝીલવા ગયા તા, ગરબે ઘૂમવા ગયા તા. હવે લગ્ન ગીત આવ્યું. અહીંયા સુધી તમે બધા જાણો છો. ઈશ્વર ધોવે ધોતિયાને પાર્વતી પાણી નાની હાર હોજી રે. મહાદેવને દેરાણા જેઠાણા છે ને, એ કોઈનો દેર નથી, એ કોઈનો જેઠ નથી, હજી પૈણા નથી, એટલે હાથે લુગડા ધોવાનો વારો આવે. ભૂત હરખા ધોઈ ન દે, હરખા ધોવે તો એ પછી ભૂત લુગડા ભૂત જે વધી જાય. ભૂત તો જેને અડે એ ભૂત થઈ જાય. એટલે હાથે લુગડા ધોવા પડતા હતા. એમાં લગ્ન ગીત કે છે કે પૈણી જાજો નકર હાથે લુગડા ધોવાનો મહાદેવને વારો આવ્યો છે. આવું કોણ સંભાળે કાગડા? એટલે કહું છું કે આપણે ક્યાંક પોગી ગયા છીએ ને ક્યાંક પામી ગયા છીએ ને એમાં કાંઈ છે જ નહીં. એ પામી જવું છે, હયું પામી જવું છે. ઈશ્વર ધોવે ધોતિયાને પાર્વતી પાણી રાણી હાર હોજી રે. એમાં ઓલું આમ ધોતું હોય છે મહાદેવ. આ અહીંયા બેડું લઈને પાણી ભરવા આવ્યા અને જેવું બેડામાં એને ગાગર ઠાલવી તો આમ કર્યા, બેડું છાંટા પીડ્યા બેડામાં, પાછું ધોયું. અબોટ પાણી લઈ જવાની પરંપરા. तुम क्या जानते हो इसकी स्वास्थ्य के बारे में? વળી પાણીના છાંટા પીડ્યા ઓના લુગડાના. એટલે પાર્વતીજી બારે ઢોળી નાખ્યું પાણી. વળી એને પાણી ગાગર લીધીને ભેળું તા ધડીમ જડીમ વળી છાંટા ઉડ્યા. ઈશ્વર ધોવે ધોતિયાને પાર્વતી પાણી રાણી હાર હોજી રે. એ ધીરે ધોજો મહાદેવ ધોતિયા ગન છંટાશે મારા, ચીર રે ઝીલણ ઝીલવા ગયા તા ગરબે. હા બળે એક વાત, આ ગાગરમાં છાંટા પીડ્યા તા હું હલાવું છું, પણ જો મને છાંટા આડ્યા ને તો કૂવામાં નાખી દઈશ. ઈ પૈણે અને એના પૈણાની મજા. જેને પડકારતા નથી આવડતું જીવનને. લાઈફ ઇઝ ચેલેન્જ અને ઉઠાવો. જીવન ચેલેન્જ છે અને ઉપાડો. એ ધીરે ધોજો મહાદેવ ધોતિયા કે છંટાશે મારા, ચીર રે ઝીલણ ઝીલવા ગયા તા ગરબે ઘૂમવા ગયા તા. અને એક બીજી વાત સાંભળ. આમ દાદા મારે રિહાળવાને. મહાદેવને માવતર તો હતા નહીં, માને માવતર હતા, સતીને માવતર હતા. અને એ જમાઈને લગ્નમાં ન બોલાવે એવા આકરે પાણી હતા. શું હવે એને જે દેવું હોય એ કર્યાવર એને ભેં પોગાડી દો, ધામેણી પોગાડી દો, ઘોડું પોગાડી દો, પણ અહીંયા હવે નહીં. એકવાર માંડવે આંગૂઠો ધોયો, હવે નહીં ધોવું. એવો દાદો હતો. દાદા અને મહાદેવ જાણે છે, હજી પગણા નથી. આ યાદી દે છે પાર્વતી. દાદા એ ઘરે રિહાળવાને માવડી દેશે ગાળ હોજી રે. એટલે શંકરે ધોવાનું બંધ કર્યું. નહીં દાદા એ ગાળ દિયે નહીં માવડી તારી મુંજાય હોજી રે. એ આવતારે આ વૈશાખ મહિને પરણી જાશું પ્રાણ રે ઝીલણ ઝીલ.